હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે પનીર મખની. તો સૌ પ્રથમ આપણે 1 ચમચી ઘી લેવાનું છે. 1 ચમચી તેટલું તેલ લેવાનું છે. તેલ અને ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 8 થી 10 કળી લસણની નાખવાની છે. બે નંગ લાલ મરચાં લેવાના છે. 2 નંગ ડુંગળીની સ્લાઈસ, હવે આપણે તેમાં 15 થી 20 નંગ કાજુ લેવાના છે. 3 નંગ ટમેટાના પીસ લેવાના છે. હવે આપણે તેમાં મસાલા કરવાના છે. સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું. હવે આપણે તેને મિક્સ કરીને 10 થી 15 મિનિટ માટે ચડવા દેવાનું છે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખવાનો છે. તો હવે આપણું બધું ચડી ગયું છે. આપણે તેને 10 થી 15 મિનિટ માટે ઠરવા દેવાનું છે. તો હવે આપણું ઠરી ગયું છે. હવે આપણે તેની ગ્રેવી બનાવશું. તો હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેના વઘાર કરીશું. સૌ પ્રથમ આપણે પેનમાં તેલ લઈશું થોડું. હવે આપણે તેમાં પનીરના પીસ નાખીશું. તેને આપણે 2 મિનિટ માટે સાતળવાના છે. હવે આપણે તેમાં તૈયાર કરેલી ગ્રેવીને નાખીશું. તેને આપણે મિક્સ કરીશું. હવે આપણે તેમાં થોડું પાણી નાખીશું અને હવે 5 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલી મલાઈ નાખીશું. અને 2 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો તૈયાર છે હવે આપણું પનીર મખની. હવે આપણે તેને સર્વ કરીશું. ઉપરથી થોડી કોથમીર નાખીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.